ગુડ મોર્નિંગ ગાઈસ, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. મારું નામ છે હાર્દિક ચલ્લા. અત્યારે તમારા માટે ગુડ મોર્નિંગ છે, પણ મારા માટે તો ગુડ ઇવનિંગ છે, કારણ કે ઓફિસથી ઘરે જાઉં છું. અને તમને ખબર જ છે મારું ચાર્જર હું ઓફિસે ભૂલી ગયો હતો, એટલે ફોન બંધ થઈ ગયો હતો. પણ કંઈ વાંધો નહીં, આજનો દિવસ એવું થશે. પણ હવે ઓફિસ ટૂંકમાં ચાર્જર નહીં ભૂલું એવી ટ્રાય કરીશ. અને આજનો બ્લોગ અહીંયાથી જ ચાલુ કરું છું અને ઘરે જઈને આપણે એન્ડ કરીશ. બરાબર છે. સુવિચાર બધું બાકી જ છે. એમ કે ને, સુવિચારની એક આદત પડી ગઈ છે મને બી. આમ નવા સુવિચાર રોજ જોઉં અને તમને થોડું એના વિશે મને ખબર હોય તો કહું. તો હવે ઘર તરફ પ્રયાણ કરીએ, મળીએ ઘરે જઈને. બાઇક મળતું નથી. બાઇક હા, આપણું બાઇક મળતું નથી. હેન્ડલ લોક નહોતો માર્યો, કારણ કે કેવું છે કે ઓલો આમથી આમ હલાવતા હોય એટલે નહોતો માર્યો. પણ હજી એકવાર આપણે હજી આરામથી જોઈએ, કારણ કે ક્યાંય મૂક્યું હોય તો તું નથી મળતું નથી, ક્યાંય નથી મળતું. મળી ગયું ફાઇનલી. બોલો, કાંખમાં છોરું ગામમાં ઢીંઢોરો. કાલથી લોક મારી દેવું એટલે માથા કૂટ જ નહીં. હાલો તો ફટાફટ ઘરે પહોંચી ગયો છું. પણ હવે ક્રિશિવ સૂતો છે, એટલે હવે જાગે પછી જ મેળ આવે. ત્યાં સુધીમાં આપણે સુવિચાર લઈ લે. આજનો સુવિચાર બાકી છે. આજની સવાર એટલે બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ. આજની સવાર એટલે બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ. બરાબર છે. તો એટલે એનો અર્થ એમ થાય છે કે ભાઈ કાલ સુધી હતું એ બધું ભૂલી જવાનું. થઈ ગયું ભૂતકાળ વર્તમાનમાં જીવાનું. આજથી પહેલો દિવસ એમ કરીને ચાલુ કરી દેવાનું. એટલે 2024માં કંઈક મારી યારે તમે લઈ લો આમ રિઝોલ્યુશન. બાકી આ ઓલો ડખો હતો ને, હવે ખબર નહીં ક્યાં પહોંચ્યો છે. હેલો, કેમ છો? ગરમ લાગ્યું? લો, શું કરે છે? ગાંઠિયાનું શાક અને ભાખરી રોટલા. કે એ શું કે તો અમારા મેડમ છે એ અમારાથી રિસાઈ ગયા છે. કાલે પૂછવામાં આવ્યું હતું, પણ કાલે જવાબ નહોતો આપ્યો. આજે બી જવાબ નહીં આપે એવી મને લાગે છે. પણ તોય આપણે મહેનત કરતા રહીશું. કે ને કે પ્રેક્ટિસ મેન પરફેક્ટ. કમેન્ટ કરો યાર કે માની જાઓ ભાભી, એમ કરીને કમેન્ટ કરી દેજો તો કદાચ માની જાય. એ મારું ચકડિયું ઉઠી ગયું છે. મારો દીકલો ઉઠી ગયો છે. શું ગયો તો? જોઈ ગયો તો ચલમીલી લાદા માલી, ચલમીલી લાદા છે માલી ચલમીલી. હવે એનો કોટા પૂરો થઈ ગયો છે. હવે ખબર નહીં કેટલા વાગે રાતના, અને હજી મૂડમાં આવતા થોડીક વાર લાગશે. તો બન્યા રહેજો. અને બાય ધ વે અમારું સમાધાન થઈ ગયું છે. હા, થઈ ગયું. નો અવાજ કરતા ખબર પડે યાર. ખોટે અમને યાર આબરૂ કાઢે છે. મોએ થઈ ગયું. મોએ અરે મકડું છે. હે ચીકુ તાર હામું છે. આ નવ રમકડું એવું કે ચાલ રમકડું એવું કે આજે જરાક છે ને, આમ ટૂંકમાં પવન લાગી ગયો એવું લાગે છે. શરદી જેવું થઈ ગયું. આમ કે ને કે છીક જ આવે, નકરી છીક જ આવે. તો ભેલો ને દીકરા આક ચિકલા આક ચિકલા ચિક ચાક ચિક. નીચે નો ક્રિસિવ નો. એનું શાક, ભાખરી, છાસ. આવતા રહ્યો તમે તમારે ખાવા. શું લઈને બેઠી છે? મરચા જેવી. ભાઈ જો બે ગયો જો
ભાપ કરતો ઊભું થવું ગમતું નથી, બેઠું ગમતું નથી, બસ પકડીને બેઠા લો તો ગમે. આમ કરીને આમ ભરાવેલી હોય હું જો ભી બોલેગા उसको ठोक डालूंगी. જો પણ જો એ બાજુ જ આવતા છે કા આડું કરે છે મામી કરે દાંત આવે છે તારે, દાંત આવે છે. તારે હસું આવે ક્રિસિંગને સુવાનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે 10 વાગ્યા છે, પણ આજે નહીં સુવે. સુઈશ તું? હે આજે 12 વગાડવાનો છે. કાલે 12 જ ઓલે હતા, હે કાલે 12 વાગે. તારે બ્લોગ કરતા શીખવું છે? બ્લોગ કરવી પછી તું બ્લોગ કરીશ, વિડીયો બનાવીશ તું. એ તો મને તો પપ્પાના પૈસા આવે દાડી પાયલટ બનીશ. આપણે બરાબર બનાવ્યો તો વિડીયો, ખબર છે? પાયલટ બનવા વાળો. ગુડ નાઇટ ગુડ નાઇટ. ગુડ નાઇટ મારું ટી શર્ટ પહેરી લીધું છે એટલે માની ગઈ છે. માની ગઈ એટલે હું આમ ના તોડી પડે. હવે આ પાડ દે. જો ટી શર્ટ તો પહેરું છે ટી-શર્ટ તો પહેરું ને હાલ એવું નહીં લે તો ટી શર્ટ મારું છે તો ટી શર્ટ હું કરવા પહેરું ભાઈ? સાચી વાત ને ભાઈ? ટી શર્ટ મારું છે. કહી દે ક્રિસિવ, ટી શર્ટ હું કરવા પહેરું? ટી શર્ટ મારું છે. મારું ખબર છે ને. સારું હવે તો રેડી, મિશન પાસ. આકી ચીકી લાગે ચીકી, આકી ચીકી લાગે ચીકી. ક્રિસિવના હાથમાં એનું ફેવરિટ ટોય આપી દીધું છે. હવે પૂરું. ઓય આંખ નથી ખાવાની, તાર રમવાનું છે નથી. આ એક કામ કરે એને આમ નમ આપમાં કાઢી નાખો આખી. આ કાઢ નાખ, લે કાઢી જ નાખ. પણ નથી નીકળ્યા. ચોટાડી સ્કીન ને કે ખબર નથી નીકળ્યા. આમ જો, આમ જો. દાંત કાઢમાં એ ચાકુડિયા નથી નીકળ્યા. નથી ઊભું થવાતું તો ઊભું થવું જોઈએ ને. એ ટોય હાથમાં લેવું છે ભાઈ. હમણાં ખામ આપે જ તને હાથમાં. કરતો ચાલુ, એને ખબર છે યા કરવાથી. મારો સ્વીટહાર્ટ ઊભું થતા આવડતું નથી ને, ઊભું થવું છે તો જલ્દી જલ્દી શીખી જાઓ. એને તો પણ ડોકી જ પકડીને મળી નાખ. કિશુભાઈ, એ ભાઈ, બાપુ, બાપુની પૂંછડી કાપુ. એને બીક લાગે ને કે બીજા છોકરા બીવા મળે. આ જો તો એને ગળચી દબાઈ દેવાનું, ગળકુદી દબાઈ દેવાનું છે એની. જો તો રોવા મળ્યો. બધા વિડીયો જોયા આપણે ખબર. મને એવું લાગે ઉખેડી નાખશે આખે આખું. જો પડ્યો, જો આરહુડો પડી ગયો. ગમે એ બાને એને ગોતું હોય હુવાનું. ઊભો થાજો, બેલેન્સ કરજે. હા બસ એમ. જો જોયું, એ ન કરવું હોય ને તો ન કરે, કરવું હોય ને તો જ કરે. ગુગરો તો સાઈડમાં નાખી દીધો. જો પાછો ઊભો થઈ ગયો. જો એને આવડે છે પણ આરહુડાને ઊભું નથી થવું એમ. જાણે ન લે કેટલા સદી પછી એના મળ્યું હોય એમ મંડાણું. વાંચે શું વાંચે કે કેટલી એક્સપાયરી ડેટ શું છે ને મમ્મી ક્યાંથી ઉપાડી આવી ને એ બધું વાંચે. હે ક્રિસિવ, હે ક્રિસિવ, એ ગણશે કે તો કેટલા આવ્યા અંદર કેટલા છે. એવું છે તું એમ ગણે છે કે કેટલા રૂપિયાનું આવ્યું એ ગણે? લ્યો રૂપિયાથી આપણને કઈ લાગે વળગે નહીં. 12 વાગ્યા છે. 12 વાગ્યા છે પણ તોય હજી હુવાનું નામ નથી લેતો. એની મમ્મી તો ફૂલ થાકી ગઈ છે અને આ ભાઈ ડા ડા કરીને હેરાન કરે છે. હું નથી તારે ક્રિસિવ. તો એક કામ કર, આમ જો તો તું જાગ બરાબર છે. મમ્માનું ધ્યાન રાખ. મમ્મા સૂઈ જાય. મમ્મા છે ને સેટી ઉપરથી ન પડે એનું ધ્યાન રાખજો. ઓકે ઓકે. ડન કરીએ દિલ? ડન કરો. દિલ ડન કરો. ડન કરો. એવી દિલી કે હલવાડીને નહીં વહી જવાનું. એ કે મારે હું હોય તો શું કરવાનું?
ફટવાન બદલે ત્યાં બધા હતા તો એટલા બધા નથી કરતો તું આ એકલો એટલા બધા તો મને કોણ શીખવાડે આ તારા બાપા જ લાગે શીખવાડે મને એવું લાગે પાછળથી હું સુઈ જાઉં ને પછી હું સુઈ જાઉં પછી બાપા શીખવાડે જ ને તને તોફાન કરવાનું ये ना जो बोलो तो अभी तो शुरुआत है आगे आगे देखो मैं क्या करता हूँ कह दे कृषि પછી હુઈ જાય જાન મને વાકી કરીને અત્યારે ખબર છે 5% હાલે છે એટલે નહીં કરે જો તો ખરી પણ એ ભગવાન હવે હુઈ જતો ને કે હું એ જ બંદૂક કે તને મારી હાશ ભગવાન હુઈ જા મારી સુદામાની ઝૂંપડી સાત સાત બાળકો સુદામાની બાર એ વિજય વિજય ફાઇનલી સૂઈ ગયો છે રાતના વાગ્યા છે કેટલા વાગ્યા છે 12:30 ઓલમોસ્ટ જો કે મારી કરતાં વધારે હાલત આની ખરાબ થઈ જાય આપણે તો વિડીયો ઉતારવામાં હોઈએ બરાબર હાચવવાનું અઘરું છે એટલે હેડ્સ ઓફ બધાને જે લોકો માં છે એને કંઈ નહીં બસ આવા જ વિડીયો આવતા રહેશે અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને અમારું બેન સમાધાન થઈ ગયું છે કરજો પછી હવે ખોટી સ્ક્રિપ્ટ ન લખે આ બધા એમ થાય પછી સ્ક્રિપ્ટ છે સાચું બાઈટ હતા પણ હવે થઈ ગયું છે સોલ્ડ આઉટ એ તો કે હે બાઈ શું કરવા એ તો કે કેસ પછી જો કહીશ પછી ક્યારે કાલ હાલ કાલ બસ કાલ કે અત્યાર પાછું હવે હુઈ જવું છે એટલા માટે બીજું કંઈ અત્યારે માથાકૂટ નથી કરવી અમારે બે બરાબર તો ગુડ નાઇટ મળીએ બાય બાય